विद्यार्थी मित्रों, आज आपणे पाठ 6 भवतु भारतम विषे जाणीशुं। अस्माकं देशस्य नाम किम्? आपणा देशनुं नाम शुं छे? अस्माकं देशस्य नाम भारत देशस्य अस्ति। आपणा देशनुं नाम भारत देश छे। एषः कः? आ कोण छे? भारत माता। तो चालो આપણે આ પાઠ આગળ ભણીશું। ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીતની રજૂઆત કરવામાં આવી છે। આ ગીતમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે। ભારતમ ભારતમ ભવતુ ભારતમ। ભારતમ એટલે કે ભારત દેશ, ભારતમ એટલે કે ભારત દેશ, ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાવો, ભારતમ ભારતમ ભારત દેશ થાવો। શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર થાવો, યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિથી સંપન્ન થાવો। શક્તિથી ભરપૂર થાવો અને યુક્તિથી સંપન્ન થાવો। શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શક્તિથી ભરપૂર થાવો અને યુક્તિથી સંપન્ન થાવો એવો આ આપણો ભારત દેશ થાવો। હવે આપણે ભાવાર્થ સમજીશું। ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાવો। શક્તિથી ભરપૂર થાવો, થાવો ભારત દેશ। શક્તિથી અને યુક્તિથી ભરપૂર એવો આપણો ભારત દેશ થાવો। તો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે સમજૂતી જાણીશું। આપણો ભારત દેશ પોતાની તથા બીજાઓની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાવો। ભારત દેશ પોતાના વિકાસ માટે યુક્તિવાળો થાવો એવું કહેવાય છે। ભારત દેશના લોકો શક્તિથી અને યુક્તિવાળા થાય એવી કામના વ્યક્ત કરવામાં આવી છે કે આપણા દેશના લોકો શક્તિથી પણ ભરપૂર થઈ શકે અને યુક્તિથી પણ સંપન્ન થઈ શકે। યુક્તિવાળા લોકો આપણા દેશમાં જોવા મળતા હોય છે। શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ। શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો દેશ। શાસ્ત્રધારકમ એટલે કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો દેશ। શસ્ત્ર અસ્ત્રને ધારણ કરનારો અને ધર્મશાસ્ત્રોને પણ ધારણ કરનારો આપણો ભારત દેશ થાવો। શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર અને શાસ્ત્રોમાં અધિકારવાળો આપણો ભારત દેશ થાવો। હવે આપણે ભાવાર્થ સમજીશું। ભારત દેશ શાસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો ને વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો। આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રોમાં અધિકારવાળો બનો। વિદ્યાર્થી મિત્ર, હવે આપણે સમજૂતી જાણીશું। આપણો ભારત દેશ શાસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો થાવો એવું કહેવાયું છે। ભારત દેશમાં શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારા લોકો પણ રહેતા હોય છે। ધર્મશાસ્ત્રને ધારણ કરનારો થાવો અને આપણા દેશના લોકોમાં ધર્મશાસ્ત્રને પણ ધારણ કરનારા લોકો જોવા મળે છે। ધર્મશાસ્ત્રો જે છે, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈ, એમણે પણ શસ્ત્ર અને અસ્ત્રનું ધારણ કર્યું હતું।
કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારાઓ થાવો, આમ આપણો દેશ શસ્ત્ર અને શાસ્ત્રથી ભરપૂર થાવો એમ કહેવાયું છે. અને આપણા દેશમાં ધર્મ અને શાસ્ત્રોને ધારણ કરનારા લોકો પણ જોવા મળે છે. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે કે રીતિઓની સંસ્કારી જીવનશૈલીવાળી અને સંસ્કારી આચરણ પદ્ધતિથી યુક્ત થયેલી રીતિ. નીતિ સંસ્કૃતમ એટલે કે શાલીનતાયુક્ત આચરણ વર્તન વ્યવહારો એવી નીતિ. રીતિ નીતિ સંસ્કૃતમ. અને રીતિથી સાંસ્કૃતિક અને નીતિથી યુક્ત થયેલો આપણો દેશ સાંસ્કૃતિક જીવનશૈલીવાળો જોવા મળતો હોય છે. હવે આપણે ભાવાર્થ જાણીશું. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજૂતી જાણીશું. આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય અને નીતિ નિયમોથી યુક્ત જીવન જીવનારા થાય એવો ભારત દેશમાં એની કામના કરવામાં આવી છે કે ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી યુક્ત થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણા દેશમાં લોકો જ્યારે સંસ્કારી, જેમ કે ચાણક્યો, એ પણ ખૂબ જ ધર્મશાસ્ત્રોના જાણકાર એવા એક મહાન કવિ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. એ ચાણક્ય ધર્મ, રીતિ અને સંસ્કૃતિના ખૂબ જ જાણીતા એવા હતા. કે જીવનમાં આપણા યુક્ત થયેલા એવા ભારત દેશમાં સંસ્કારી લોકો પણ જોવા મળી રહ્યા છે. અને જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી જાણકાર લોકો પણ જોવા મળે છે. આ બંનેથી યુક્ત થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. કર્મનૈષ્ટિકમ ધર્મનૈષ્ટિકમ. કર્મ ધર્મનૈષ્ટિકમ ભવતુ ભારતમ. કર્મ અને ધર્મની નિષ્ઠાવાળા લોકો પણ જોવા મળે છે. કર્મનિષ્ઠાવાળા અને ધર્મની નિષ્ઠાવાળા લોકો પણ આપણને જોવા મળતા હોય છે. કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ. કર્મ પ્રત્યેની નિષ્ઠા ધરાવનારા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા લોકો પણ આપણને જોવા મળતા હોય છે. હવે આપણે ભાવાર્થ સમજીશું. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠાવાળો થાવો. હવે આપણે સમજૂતી જાણીશું. ભારત દેશમાં કર્મ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ભાવ દર્શાવનારા લોકો પણ જોવા મળતા હોય છે. અને ધર્મ પ્રત્યેની જે નિષ્ઠાવાળો લોકો પણ આપણને જોવા મળે છે. અને એવો આ આપણો સમૃદ્ધ ભારત દેશ જોવા મળી રહ્યો છે. કારણ કે ભારત દેશમાં કર્મ પ્રત્યેની નિષ્ઠા અને ધર્મ પ્રત્યેની જે નિષ્ઠાવાળા લોકો આપણને ભારત દેશમાં જોવા મળતા હોય છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા આપણને જગતના કર્મયોગનો સિદ્ધાંત આપ્યો છે. કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને જોવા મળે છે કે ધર્મ અને કર્મ પ્રત્યે કેવી નિષ્ઠાવાળા લોકો હોય છે. અને જ્યારે કર્મ કરતાં આપણે સારા કર્મ કરીએ તો સારું જ ફળ મેળવતા હોઈએ છીએ. અને ધર્મ પ્રત્યે પણ ખૂબ જ આદર અને સન્માનથી લોકો જીવતા હોય છે. ધર્મ પ્રત્યે એમનો સંકલ્પ દ્રઢ જોવા મળતો હોય છે. અને સારા કર્મ કરવાથી આપણામાં સારા સારા સંસ્કારો પણ જોવા મળતા હોય છે.
એટલે કર્મ અને ધર્મની નિષ્ઠાવાળા લોકો આપણને જોવા મળે છે. ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠાવાળો થાવો. અને કહેવાયું છે કે